મહાદાંડિયા રાસનું આયોજન કરવામાં આવ્યું છે। આ મહારાસની કંકોત્રીનું આમંત્રણ દ્વારકાથી આપવામાં આવ્યું છે। બાબરાના દરેડ ગામે આવેલ આપા મેરામની જગ્યામાં દ્વારકા ખાતે મહાદાંડિયા રાસનું આયોજન કરવામાં આવ્યું છે। આ મહારાસની કંકોત્રીનું આમંત્રણ દ્વારકાથી આપવામાં આવ્યું છે। બાબરાના દરેડ ગામે આવેલ આપા મેરાની જગ્યા છે। આપા મેરાની પવિત્ર જગ્યામાં દ્વારકાથી આમંત્રણ આપવામાં આવતા દરેડ ગામના લોકો દ્વારા સામૈયા અને રાસ ગરબાની રમી આમંત્રિત મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું। રિપોર્ટિંગ બાય ગોરધન દાફડા, બાબરા। મારું ગામ દરેડ છે, બાબરા તાલુકો, અમરેલી જિલ્લો અને આપા મેરામનું ધામ છે એવું દરેડ ગામ છે અને ત્યાં અમારો આહિર સમાજ, મારો ઘરૈયા પરિવાર અને આજે અમે બધાય ઘરૈયા પરિવારના બહેનો, ભાઈઓ, વડીલો, બાળાઓ અમે બધાય આજે આપા મેરામને કંકોત્રીનું આમંત્રણ દેવા જઈએ છીએ કે અમારો દ્વારકા મહારાસ છે જે અમારા કનૈયાએ રચાવ્યો તો આજે અમને વારો એનો મોકો મળ્યો છે કે અમારે બધાને ત્યાં રાસ લેવા જવાનો। એટલે ભગવાન આપા મેરામ, આપા અરદાસ, દુગણ માતા અને બધાને અમે આજે આમંત્રણ દેવા જઈએ છીએ કે અમારા રાસમાં પધારો। અમારું ભાવભર્યું આમંત્રણ છે ઘરૈયા પરિવારનું। જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ, જય આપા મેરામ। સાથ જણાવવાનું કે અહીંયા દરેડની અંદર અમે કંકોત્રીનું આયોજન ગોઠવ્યું છે। દ્વારકાથી કંકોત્રી આવી છે એ આપા મેરામની જગ્યામાં ત્યાં મૂકવા જવા માટે ધજા અને કંકોત્રી બે સાથે અહીંથી આપા મેરામની જગ્યામાં અમે વાજતે ગાજતે, જેથી કરીને બહેનો, અમારા આહિર સમાજની બહેનો ટ્રેડિશનલ ડ્રેસમાં અહીંથી રાસ લેતા ત્યાં જવાના છે। ત્યાં જઈ અને ધજા ચડાવવાના છીએ અને આપાને આમંત્રણ દેવા જવાના છે કે દ્વારકાની અંદર મહારાસ યોજાઈ રહ્યો છે, જેથી કરીને વિશ્વ મહારાસ, એટલે જે આ બહેનોએ એમાં લાભ લીધો છે તો એ લાભ લીધો છે એટલે એને કંકોત્રી આવી છે અને 24 તારીખે 24/12/2023 આ આયોજન છે દ્વારકાની અંદર, જેથી કરીને અમે 23 તારીખે જવાના છીએ અને આપાની ત્યાં જગ્યામાં અત્યારે અમે કંકોત્રી દેવા જઈ રહ્યા છીએ।